હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હું ફરી તમારી સામે એક રેસીપી લઈને આવી છું। તો આજે આપણી રેસીપી છે ભરેલા મરચાંની રેસીપી। તો જનરલી બધાએ મરચાં તો ભરેલા ખાધા હોય, પણ અલગ રીતે બનાવું છું। તો મરચાં લીધા છે, આપણે તેને કટ કરવાના છે અને ત્યાર પછી આ રીતે ચણાનો લોટ લેશું। એમાં આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું કે ધાણા જીરું છે, હળદર છે, ખાંડ છે, મીઠું છે અને લાલ મરચું છે અને ઉપરથી થોડો લીંબુનો રસ છે। એ આપણે બધું તેમાં એડ કરી લેવાનું છે। એકદમ ઇઝીલી એન્ડ ફટાફટ બની જાય એવી રેસીપી છે। તો તમે શાક વગર પણ આ ભરેલા મરચાંને તમે રોટલી સાથે ખાઈ શકો છો। તો ખૂબ જ સરસ ખાવાની મજા આવે છે અને ખૂબ જ સરસ આ મરચાં બને છે। તો જુઓ, મેં મસાલો બનાવી લીધો છે અને મરચાંમાં આવી રીતે આપણે એક પછી એક બધા મરચાંમાં વચ્ચેથી આવી રીતે ચેકા પાડી લઈશું અને ત્યારે પછી આપણે જે મસાલો બનાવ્યો છે તેને આપણે તેમાં ભરી લઈશું। તો આ મસાલો ખૂબ જ સરસ બને છે। આમાં ઘણા લોકો ગાંઠિયાનો ભૂકો પણ નાખતા હોય છે, તો એનાથી પણ સરસ બને છે, પણ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। તો જુઓ, એકદમ સરસ મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે જે મરચાં કટ કર્યા છે એમાં આપણે બધાને ભરી લેવાના છે। તો ઘણી વખત એવું બનતું હોય કે હાલો આજે આપણે શાક બનાવવાની ઈચ્છા નથી, તો આપણે આવી રીતે મરચાં ભરીને બનાવી લઈએ તો એ પણ ખૂબ જ સરસ લાગે છે। કોઈ મહેમાન આવ્યું હોય તો ત્યારે તમે આ રેસીપી બનાવો તો પણ ખૂબ જ સરસ બને છે અને સૌ કોઈને ભાવશે। તો મરચાં જુઓ બધા ભરાઈ ગયા। ત્યાર પછી મેં એક તપેલીમાં પાણી મૂકી અને ઉકળવા મૂક્યું છે। એની વરાળે આપણે મરચાંને બાફી લીધા છે। ત્યાર પછી આપણે વઘાર મૂકીશું। તો તેલ મૂક્યું છે, રાઈ જીરું મૂક્યા છે અને થોડા 5-7 મેથીના દાણાને એડ કરી દીધા છે। ત્યાર પછી મેં આવી રીતે બધા મરચાંને એમાં મિક્સ કરી લીધા છે। 2 થી 3 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। જુઓ, સરસ જ એકદમ મસ્ત મસાલેદાર ભરેલા મરચાંને સંભારો કહીએ તો સંભારો અને રેસીપી કહીએ તો રેસીપી જે શાકના બદલે પણ ખાઈ શકાય એવું છે। તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરી એ કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે। તો આવી જ અવનવી રેસીપી હું તમારી સામે લઈને આવીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।